गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में आपणे थोड़ा दाखला गणेला, उदाहरणनो एक दाखलो गणेलो अने स्वाध्यायना बे दाखला, बे त्रण दाखला आपणे गणेला। आज कंटिन्युअस आपणे स्वाध्यायना दाखला गणीशुं। तो स्वाध्यायनो दाखला नंबर 3.4 छे, जेमां 3 अवरोधो आप्या छे, R1, R2, R3, 2 ओम, 4 ओम अने 5 ओम। आने समांतरमां जोड़ेला छे। आ 3 अवरोधोने केवी रीते जोड़ेला छे? समांतरमां। અને એ સમાંતર જોડાણને 20 વોલ્ટ જેટલું ઈએમએફ ધરાવતી બેટરી, જેનો આંતરિક અવરોધ આપણે અવગણી શકીએ, એટલે અહીંયા આ 20 વોલ્ટ જેટલું ઈએમએફ અને આંતરિક અવરોધ અવગણીએ એટલે V બરાબર 20 લખું કે E બરાબર 20 લખું। આંતરિક અવરોધ અવગણીએ ત્યારે V અને E કેવા થાય? સરખા થાય। એટલે આને બેટરીનું ઈએમએફ પણ કહી શકું અને આંતરિક અવરોધ અવગણ્યો છે એટલે V પણ કહી શકું। તો 20 વોલ્ટ ઈએમએફ ધરાવતી બેટરી સાથે આ 3 અવરોધને સમાંતરમાં જોડ્યા છે, તો એ ત્રણેય અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો હશે અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? પહેલા અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો, બીજામાં કેટલો, ત્રીજામાં કેટલો? તો ત્રણેય અવરોધો સમાંતર જોડ્યા છે એટલે સમાંતર જોડાણ આપણે સહેજ આકૃતિ એની બતાવીએ અહીંયા। ધારો કે આ પહેલો અવરોધ, પછી આ બીજો અવરોધ, ત્રીજો અવરોધ, અને ત્રણેય અવરોધોને સમાંતરમાં જોડે છે। આની સાથે એક 20 વોલ્ટની બેટરી જોડેલી છે। આવો પરિપથ થાય। પહેલો અવરોધ R1, આ અવરોધ R1, આ અવરોધ R2 અને આ R3। આ E જેટલું ઈએમએફ ધરાવતી બેટરી, એમાંથી ધારો કે I જેટલો પ્રવાહ આપણને મળે છે। આને ધારો કે જંક્શન કહી દઉં તો જંક્શન A અને આ જંક્શન B। તો I જેટલો પ્રવાહ જંક્શન પાસે આવે એટલે R1 જેટલા અવરોધમાં અમુક પ્રવાહ જશે, એ ધારો કે I1, બીજા અવરોધમાં જે પ્રવાહ જશે એ ધારો કે I2, અને આ ત્રીજા અવરોધ બાજુ પ્રવાહ જશે તે ધારો કે I3। તો I1 શોધવાના, I2 શોધવાના, I3 શોધવાના અને સમતુલ્ય અવરોધ શોધવાના। એટલે પહેલા તો આપણે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધીએ। પહેલો પ્રશ્ન, સમાંતર જોડાણ હોવાથી સમતુલ્ય અવરોધ RP હોય તો, જો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે RP, R પેરેલલ, પેરેલલ એટલે સમાંતર, એટલે એને RP વડે દર્શાવ્યું। હવે સમાંતર જોડાણનું સૂત્ર શું છે? તો સમતુલ્ય અવરોધ RP હોય તો 1/RP बराबर 1/R1 प्लस 1/R2 प्लस 1/R3। એટલે બધાની કિંમતો મૂકી દેવાની। R1 2 એટલે 1/2 પ્લસ 1/4 પ્લસ 1/5। 5, 4 અને 2 નો લસાઅ લઉં તો 20 આવે। કેટલો લસાઅ આવે? 20। લસાઅ 20 આવે। હવે 2 આપ્યા છે, 20 આવે એટલે ઉપર કેટલા લખાય? 10, અહીંયા 5, અહીંયા 4, એટલે 10 ને 5, 15 ને 4, 19, 19 ભાગ્યા 20। આ 1/RP મળ્યા। તો RP કેટલા થાય? તો RP બરાબર
20/19 ઓમ આ સમતુલ્ય અવરોધ મળ્યો. હવે 20/19 કરો તો 1 પોઈન્ટ સમથિંગ આવે, પણ આપણે એની જરૂર નથી. 20/19 આવું રાખીશું. પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો કે આ તંત્રનો સમતુલ્ય અવરોધ કેટલો હશે, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો હશે તે અવરોધ આપણને મળી ગયો. હવે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, હવે સમાંતર જોડાણ હોવાથી દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી સમાન હોય. આને મળતા વોલ્ટેજ બેટરીના જેટલા વોલ્ટેજ હોય એટલા, બીજા અવરોધને પણ બેટરીના વોલ્ટેજ જેટલા, અને ત્રીજાને પણ બેટરીના વોલ્ટેજ જેટલા. એટલે દરેકને મળતો વોલ્ટેજ કેવો હોય? સમાન હોય. એટલે બીજો પ્રશ્ન છે, બી કહીએ એને, કે સમાંતર જોડાણ હોવાથી દરેક અવરોધને મળતો વોલ્ટેજ સમાન, અને એ સમાન કેટલો? E જેટલો. હવે અવરોધ R1 માંથી વહેતો પ્રવાહ, અવરોધ R1 માંથી વહેતો પ્રવાહ એને I1 કહી દઉં તો I બરાબર E/R1 ઓહમના નિયમ પરથી. હવે E આપ્યા છે કેટલા આપણને? તો 20 વોલ્ટ. R1 કેટલા છે? તો 2. E આપ્યા છે આપણને 20 વોલ્ટ અને R1 2, એટલે I1 કેટલા હશે? તો I1 બરાબર 10 એમ્પિયર. 20/2 એટલે 10 એમ્પિયર. આ I1 મળે. તે જ રીતે I2 શોધવા હોય તો, એટલે કે R2 માંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો R2 માંથી વહેતો પ્રવાહ I2 બરાબર E/R2. હવે E કેટલા છે? તો 20. R2 કેટલા? 4, એટલે આવશે 5 એમ્પિયર I2. તે જ રીતે I3 બરાબર, I3 એટલે શું? I3 એટલે શું? તો R3 માંથી વહેતો પ્રવાહ, એટલે E/R3. E/R3 એટલે I3 બરાબર 20/5 એટલે 4 એમ્પિયર. આ દાખલો પૂરો. એકદમ સહેલો દાખલો, પણ 3 માર્કમાં પૂછી શકાય. બરાબર. ચલો પછીનો દાખલો લઈએ. દાખલા નંબર 3.5. હવે જો એનો જે પ્રશ્ન આપ્યો છે આપણને, પ્રશ્નો આપે છે, એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને એટલે કે 27 સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. 27 સેલ્સિયસ તાપમાને હું T1 કહી દઉં, એટલે T1 બરાબર 27 સેલ્સિયસ. એ વખતે અવરોધ R1 બરાબર 100 ઓહ્મ. 100 ઓહ્મ નો અવરોધ છે. R1 બરાબર કેટલા? 100 ઓહ્મ. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ, એટલે આલ્ફા આપી દીધા છે. શું આપી દીધું છે? આલ્ફા. 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તેનું તાપમાન કેટલું હશે? તારનો અવરોધ 117 એટલે R2, બીજો અવરોધ, બીજા તાપમાને R2 117 હોય તો એ વખતે તાપમાન T2 કેટલું હશે? જો આ પણ એકદમ સહેલો પ્રશ્ન. અવરોધકતાના તાપમાન ગુણાંકનું જે સૂત્ર છે આપણે જોયું તાપમાન પર આધારિત, એમાં ρ અને R એના બે સૂત્રો લખેલા છે. અહીંયા અવરોધનું સૂત્ર લેવાનું, એટલે આપણે આ સૂત્ર જાણીએ છીએ.
R2 બરાબર R1 R0 ને બદલે R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 કૌંસ પૂરો. આ સૂત્રમાં જુઓ R2 આપ્યા છે, R1 આપ્યા છે, આલ્ફા આપ્યા છે, T1 આપ્યા છે. શું નથી આપ્યું? T2. T2 ને કરતા બનાવી અને ગણતરી કરી દો. બરાબર. હવે જો બે રીતે થાય. આ R1 ને છેદમાં લઈ જાઉં, પછી આ એક છે એમાંથી બાદ કરું ને આલ્ફા ને છેદમાં લઈ જાઉં, એ રીતે થાય. અથવા R1 ને કૌંસમાં ગુણીને સાદુરૂપ આપું તો પણ થાય. જો સૂત્ર હું આવું બનાવું છું. R2 બરાબર R1 ને કૌંસમાં ગુણી દો એક જોડે એટલે R1 પ્લસ આલ્ફા R1 કૌંસમાં T2 માઇનસ T1 આવું સૂત્ર થાય. એટલે મોટો કૌંસ છોડી દીધો આપણે. હવે આ R1 ને R2 બાજુ લઈ જાઉં ડાબી બાજુ તો બાદ થાય. પછી આલ્ફા અને R1 છેદમાં જાય એટલે T2 માઇનસ T1 ને કરતા બનાવીએ. આવો દાખલો આપણે ઉદાહરણમાં ગણેલો જ છે. કિંમતો જુદી જ ખાલી. તો T2 માઇનસ T1 બરાબર R2 માઇનસ R1 અપોન આલ્ફા R1. આટલી કિંમતો મૂકી દઈએ પહેલા. R2 કેટલા? તો 170 એટલે 170 ઓછા 100 ભાગ્યા 1.7 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત ગુણ્યા 100. 170 માંથી 100 કાઢી નાખો એટલે 70 ભાગ્યા આને 70 લખું તો અહીં એક 0 ઓછો થઈ જાય અને એક 0 વધે અહીંયા એક ઘાત ઓછી કરે એટલે નીચે 10 ની માઇનસ 3 ઘાત, ઉપર આવે તો 10 ની 3 ઘાત. એટલે 70 જતા રહેશે. 10 ની 3 ઘાત એટલે 1000. આ બાજુ T2 માઇનસ T1 તો T2 બરાબર 1000 વત્તા T1 અને T1 કેટલા છે? તો 27. એટલે જવાબ શું થયો? 1027 ડિગ્રી સેલ્સિયસ. T2 તાપમાન આટલું હશે. ફરી ધ્યાન રાખો, આપણું સૂત્ર આવું હતું. R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. એમાં પહેલા R1 ને અહીંયા બંને જોડે શું કર્યા? ગુણી દીધા. પછી R1 આ બાજુ લઈ લીધા એટલે માઇનસ થઈ ગયા એટલે R2 માઇનસ R1 થયું. એના છેદમાં આલ્ફા R1 જાય, T2 માઇનસ T1 કરતા બન્યા. પણ એને ડાબી બાજુ લખ્યું. આ જે ડાબી બાજુ લખવાનું તે જમણી બાજુ લખ્યું અને જમણી બાજુ લખવાનું હતું તે ડાબી બાજુ લખ્યું. T2 માઇનસ T1 બરાબર સૂત્ર આવું બન્યું. R2 માઇનસ R1 અપોન આલ્ફા R1. કિંમતો મૂકી દીધી, સાદુરૂપ આપ્યું. જવાબ 1000 આવ્યો. કોનો? T2 માઇનસ T1. માઇનસ T1 આપણે લઈએ એટલે પ્લસ થાય અને T1 ની કિંમત આપણને 27 આપેલી છે એટલે 1000 વત્તા 27 એટલે 1027. આ પણ એક સરળ દાખલો છે. જો આ સૂત્રનો ઉપયોગ આવે દાખલા મોટે ભાગે સહેલા જ હોય. સૂત્રમાં 1 2 3 4 5 પાંચમાંથી કોઈ 4 કિંમત આપી હોય તો સીધે સીધું ગણી શકે. અને ધારો કે 5 માંથી 3 જ કિંમત આપી હોય તો બે પરિસ્થિતિ આપી હોય એટલે બે સૂત્રો બને. બે અજ્ઞાત વાળા કેટલા સૂત્રો બને? બે સૂત્રો બને. અને બે સૂત્રો બને તો બે સૂત્રો પરથી યોગ્ય રીતે તમે ઉકેલ એનો શું કરી શકો? શોધી શકો. બરાબર. જો હવે દાખલા નંબર 3.6 સ્વાધ્યાયમાં એકદમ નાનો પ્રશ્ન. એક અવરોધક તાર છે, એની લંબાઈ 15 મીટર, આડછેદનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત મીટર સ્ક્વેર અને એનો અવરોધ માપવામાં આવે તો 5 ઓહ્મ મળે છે. તો એની અવરોધકતા કેટલી હશે? તો અવરોધકતા અને અવરોધ વચ્ચેનો સંબંધનું સૂત્ર છે આપણે જોડે R બરાબર ρ L અપોન A. પણ આપણે ρ શોધવા છે એટલે શું થાય? R A અપોન L. ρ ને કરતા બનાવો એટલે A છે R ના ગુણાકારમાં જતા રહે અને L છે ક્યાં જાય? છેદમાં જતા રહે. તો બસ આ સૂત્રમાં સીધી કિંમતો મૂકવાની. R કેટલા આપણને આપ્યા? 5. A કેટલા આપ્યા? તો 6 ગુણ્યા 10 ની માઇનસ 7 ભાગ્યા લંબાઈ કેટલી આપી? તો 15. જો 5 તારી 15 ને 3 દોશો અથવા તો 5 6 30, 30 ભાગ્યા 15 એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર. અવરોધકતા મળી ગઈ. એક માર્કમાં પૂછી શકાય MCQ માં એ ટાઈપનો પ્રશ્ન. R બરાબર ρ L અપોન A. એમાંથી કરતા કોને બનાવ્યા આપણે? ρ ને. એટલે સૂત્ર શું થાય? R A અપોન L. R A અને L ની કિંમતો મૂકીને સાચું એટલે અવરોધકતા મળી ગઈ. જો બીજો પ્રશ્ન આપ્યો છે
ચાંદીનો એક તાર છે 27.5 અંશ સેલ્સિયસ તાપમાને એનો અવરોધ 2.1 ઓહ્મ છે 27.5 અંશ સેલ્સિયસ તાપમાને તારનો અવરોધ કેટલો 2.1 અને 100 અંશ સેલ્સિયસ તાપમાને એનો અવરોધ 2.7 તો એનો અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે તો હમણાં આગળ એક દાખલો આપણે ગણ્યો એ જ સૂત્ર ફરી વાપરવાનું R2 વાળું કે R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 જો T2 અને T1 સેલ્સિયસમાં છે આલ્ફાનો એકમ પણ આપણને સેલ્સિયસ ઇન્વર્સ જ મળશે જો તાપમાનનો કેલ્વિનમાં લઈએ તો આલ્ફા એનો એકમ કેલ્વિનમાં મળે કેલ્વિન ઇન્વર્સમાં અને મૂલ્ય એ પ્રમાણે બદલાય પણ અહીંયા આપણે એવું લેતા નથી સેલ્સિયસમાં લીધું હવે જુઓ R2 આમાં શોધવા છે આલ્ફા એટલે આલ્ફાને કરતા બનાવવા હોય તો ફરીથી આમાં જે સૂત્રને આપણે આલ્ફાને કરતા બનાવવા હોય તો વિસ્તરણ કરી અને લખીએ કે R2 બરાબર R1 વત્તા આલ્ફા R1 કૌંસમાં T2 માઇનસ T1 હવે R1 ને આ બાજુ લઈ જવું એટલે માઇનસ થાય R1 અને T2 માઇનસ T1 ને છેદમાં લઈ જવાના એટલે આલ્ફાનું સૂત્ર આવું બને આલ્ફા બરાબર R2 માઇનસ R1 અપોન R1 કૌંસમાં T2 માઇનસ T1 આલ્ફાનું સૂત્ર બની ગયું હમણાં આપણે કોનું સૂત્ર બનાવેલું T2 માઇનસ T1 ને કરતા બનાવ્યા હતા અને આલ્ફા એ R1 ની જોડે નીચે હતા ભાગાકારમાં અહીંયા આલ્ફા હતા અને T2 માઇનસ T1 અહીંયા હતા તો ખાલી આપણે આલ્ફા અને T2 માઇનસ T1 અદલ બદલ થાય હવે કિંમતો મૂકી દો R2 માઇનસ R1 R2 છે 2.7 R1 છે 2.1 ભાગ્યા R1 ફરીથી 2.1 કૌંસમાં T2 એટલે 100 માઇનસ 27.5 આ બેનો તફાવત 0.6 ભાગ્યા 2.1 ગુણ્યા આ કૌંસનો જે તફાવત આવે ગુણાકારમાં હવે 100 માંથી 27.5 બાદ કરવાના કેલ્ક્યુલેટર લઈ લેવાનું 100 માઇનસ 27.5 એટલે 72.5 હવે આનું સાદું 0.6 ભાગ્યા 2.1 અને ફરી ભાગ્યા 72.5 એટલે 0.00394 આવું આવે છે 0.00394 પછી 0 આવે છે પછી 0 પછીના સંખ્યા આવે એટલે 0 પછીના આંકડા આપણે લેતા નથી હવે આ પોઈન્ટ અહીંયા લાવું પ્રમાણિત સ્વરૂપમાં લખું તો 3.94 લખાય 3.94 ગુણ્યા 10⁻3 સ્થાન ખસાય એટલે -3 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ કોની કિંમત મળી આલ્ફાની એટલે આલ્ફા આટલા મળે આપણને 3.94 ગુણ્યા 10⁻3 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આલ્ફાની કિંમત આપણને મળી જો પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.8 નંબરનો દાખલો જો પ્રશ્ન થોડોક જુદો આપ્યો છે આમાં નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે V બરાબર ઉદ્ગમના વોલ્ટેજ આપ્યા છે V બરાબર 230 વોલ્ટ પ્રારંભમાં એટલે કે શરૂઆતનો પ્રવાહ I1 કહી દઉં કેટલો પ્રવાહ ખેંચે છે 3.2 એમ્પિયર જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે એટલે પ્રવાહ I2 સ્થાયી પ્રવાહ I2 બરાબર 2.8 એમ્પિયર જો ઓરડાનું તાપમાન 27 અંશ સેલ્સિયસ જેટલું હોય એટલે T1
T1 બરાબર 27°C જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એટલે અંતિમ તાપમાન T2 કેટલું હશે અને અવરોધકતાનો તાપમાન ગુણાંક આપ્યો છે 1.7 ગુણ્યા 10⁻⁴ આલ્ફા બરાબર 1.7 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ। જો આ પ્રશ્ન આપણને પૂછ્યો છે। હવે પહેલા તો બે અલગ અલગ પ્રવાહો છે। જો એક વસ્તુ કહી દઉં તમને કે આપણા ઘરની અંદર જે વધારે પાવર ખેંચતા હોય એવા કોઈ સાધન, દાખલા તરીકે ઇસ્ત્રી છે, ગરગંટી છે, ઇલેક્ટ્રિક મોટર છે, બરાબર। તમે સમજો કે ઇસ્ત્રી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એની જે બોર્ડની પિન હોય ઇસ્ત્રી પિનમાં ભરાવી અને સ્વિચ ઓન કરીએ એ વખતે સમજો કે જે રૂમની અંદર તમે ઇસ્ત્રી ચાલુ કરો છો ત્યાં એક બલ્બ ચાલુ છે, એક સાદો બલ્બ આપણા રૂમમાં ચાલુ છે, પછી હું ઇસ્ત્રીની સ્વિચ પાડું। જેવી તમે ઇસ્ત્રીની સ્વિચ પાડશો એટલે બલ્બ તરફ ધ્યાન રાખજો, બલ્બની સામે ધ્યાન રાખજો કે રૂમમાં લાઇટમાં કોઈ ફેરફાર થાય છે। તો જેવી ઇસ્ત્રી માટેની સ્વિચ તમે ઓન કરશો એટલે એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે બલ્બનું લાઇટ ઘટી જશે, પછી પાછું હતું એવું થઈ જશે, ઘટેલું ને ઘટેલું રહેશે નહીં। જે વખતે ઇસ્ત્રી સ્ટાર્ટ કરો છો તમે અથવા એવું કોઈ સાધન કે જે વધારે પાવર ખેંચે છે એને તમે જેવું સ્ટાર્ટ કરો છો એટલે તરત ક્ષણ માટે બલ્બનો પ્રકાશ થોડોક તમને ઝાંખો થયેલો દેખાશે, ઝબકારો લાગશે તમને કે ઝાંખો થયો પાછો હતો એવો થઈ ગયો। તો એનું કારણ શું કે જે વખતે તમે ઇસ્ત્રી ચાલુ કરો છો એ વખતે ઇસ્ત્રીની કોઇલ છે એ ક્ષણ માટે, થોડાક સમય માટે વધારે પ્રવાહ ખેંચે છે અને પછી પરિપથમાં પ્રવાહ સ્થાયી થઈ જાય છે, એટલે પાછો ઇસ્ત્રીમાં આવતો પ્રવાહ થોડો ઘટી જાય છે, એટલે બલ્બ પાછો હતો એવો થઈ જાય છે। પણ એ કેટલો સમય? લગભગ 1 સેકન્ડ કરતા ઓછો સમય, ક્ષણિક। તો અહીંયા એવું છે 230 વોલ્ટનો જે સપ્લાય છે એ સપ્લાય સાથે એક નિક્રોમનો તાર ધરાવતી કોઈ પણ વસ્તુ એ જેવી સ્ટાર્ટ કરો છો એટલે ક્ષણ માટે 3.2 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે અને પછી પાછો પ્રવાહ ઘટીને કેટલો થઈ જાય છે 2.8। એટલે ધારો કે ઇસ્ત્રી હું ચાલુ કરું તો શરૂઆતમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે, પ્રવાહ થોડાક સમય પછી એટલે એકાધિક સેકન્ડ અથવા એનાથી થોડોક ઓછો સમય, એટલા સમય સુધી આટલો પ્રવાહ ખેંચે છે અને પછી એમાં પ્રવાહ ઘટી જાય છે, કેમ કે કોઇલનો અવરોધ વધારે છે। ઓછો પ્રવાહ વહેતો હોય એ વખતે અવરોધ વધારે પ્રવાહ વહેતો હોય પહેલો પ્રવાહ ક્ષણિક, એ વખતે એનો અવરોધ ઓછો છે અને પછી કોઇલને જેવો પ્રવાહ મળે એટલે થોડી ગરમ થાય એટલે એનો અવરોધ શું થાય? વધી જાય, એટલે પ્રવાહ શું થાય? ઘટી જાય, એટલે પેલો બલ્બ હતો એ પાછો એવો ને એવો એને પ્રવાહ મળતો થઈ જાય। એટલે કોઇલ છે, ઇસ્ત્રીની કોઇલ છે, પહેલા શરૂઆતમાં વધારે પ્રવાહ ખેંચી લે છે એટલે બલ્બને મળતો પ્રવાહ ઓછો થઈ જાય, એટલે બલ્બ થોડોક ઝાંખો થાય એક ક્ષણ માટે અને પછી કોઇલમાં પ્રવાહ આવતો ઓછો થઈ જાય, કોઇલ ગરમ થાય એટલે એનો અવરોધ વધી ગયો એટલે એને મળતો પ્રવાહ ઘટી ગયો, એટલે બલ્બને પાછો હતો એટલો ને એટલો પ્રવાહ મળી જાય છે। સમાંતર જોડાણમાં આવું થાય, બરાબર। તો I1 બરાબર 3.2 અને V બરાબર 230 પરથી ઓરડાના તાપમાને, શરૂઆતમાં ઇસ્ત્રી ઓરડાના તાપમાને છે, સ્વિચ ઓન નથી કરી વખતે અને ક્ષણિક પ્રવાહ છે, તો ઓરડાના તાપમાને આ બેની પરથી અવરોધ મળે અને પછી પ્રવાહ સ્થાયી થઈ જાય એટલે કે કોઇલ ગરમ થાય એ વખતે બીજો અવરોધ આ બે પરથી મળે, 230 અને 2.8 પરથી। એટલે પહેલા આપણે અવરોધ શોધવા પડે। તો ઓરડાના તાપમાને નાઇક્રોમ તારનો અવરોધ R1 હોય તો R બરાબર V upon I ઓહમના નિયમ પરથી R1 બરાબર V upon I1 એટલે 230 ભાગ્યા 3.2 એટલે આ અવરોધ કયો મળશે આપણને? R1 મળશે 230 ભાગ્યા 3.2 એટલે 71.87 અથવા 88, 71.88 મળે। ઓહમ આ R1 મળે આપણને। શું મળ્યું? R1। એ જ રીતે R2 લેવા હોય
તો R2 બરાબર V/I2 પરથી મળે. V એટલે 230 ભાગ્યા I2 કેટલા તો 2.8. એટલે હવે ભાગાકાર 2.8 એને પાડવાનો 230 એટલે 82.14. આ અવરોધ મળે છે આપણને 82.14. એટલે R2 બરાબર 82.14. ચલો R1 R2 મળી ગયા. હવે જુઓ તમને T1 આપ્યા છે, આલ્ફા આપ્યા છે, R1 શોધી કાઢ્યા, R2 શોધી કાઢ્યા. શું શોધવાનું છે? T2. તો હમણાં આપણે સૂત્ર આગળના દાખલામાં બનાવ્યું હતું કે T2 - T1 બરાબર R2 - R1 upon R1 આલ્ફા. તો એમાંથી T2 આપણે શું કરવાના? શોધી કાઢવાના. એટલે ફરીથી એનું એ જ સૂત્ર. એટલે પહેલા આપણે મૂળ સૂત્ર લખીએ કે R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 - T1 કૌંસ પૂરો. આની બદલી હું ડાયરેક્ટ T2 - T1 ને કરતા બનાવું તો શું બને? તો R2 - R1 upon આલ્ફા R1. આના જેવું આમાં કરતા T2 - T1 ને બનાવો ને આલ્ફા અહીંયા લઈ લો એવું સૂત્ર થઈ ગયું. આમાં આ બધી કિંમતો મૂકી દઈએ પહેલા. R2 કેટલા મળે આપણને? 82.14. 82.14 માઇનસ R1 જે 71.88 ભાગ્યા આલ્ફા આપ્યા છે 1.7 10⁻⁴ ગુણ્યા R1 છે 71.88. આનું સાદું રૂપ આપવાનું અને પછી T1 ને આ બાજુ લાવીને જે જવાબ આવે એમાં ઉમેરીશું આપણે. તો 82.14 માઇનસ 71.88 તો 10.26 આવે છે ઉપર. આ તફાવત કેટલો આવે છે? 10.26 ભાગ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 71.88. હવે 10.26 ને 1.7 ભાગવાના ભાગ્યા 1.7 અને ફરી એને ભાગવાના 71.88 વડે 71.88. એટલે જવાબ આવે છે 0.0840 જેવો જવાબ આવે. 0.0839 પછી 6 આવે છે પાછળ એટલે 840 લખી શકીએ. આવું નવું રાખીએ તો એ ચાલશે. ગુણ્યા હવે 10⁻⁴ ઉપર જાય એટલે 10⁻+4 થાય. આ કોના બરાબર મળે છે આપણને? T2 - T1 બરાબર. કોના બરાબર? T2 - T1. તો 10⁻⁴ છે તો મારે આને 4 સ્થાન પાછળ લઈ જવાના એટલે 839.6. T1 આ બાજુ લઈ લઉં તો T2 બરાબર 839.6 વત્તા T1 ની કિંમત કેટલી છે? તો 27. એટલે 839.6 વત્તા 27 એટલે 866.6 ડિગ્રી સેલ્સિયસ. કયું તાપમાન? T2. કોઇલ જે ગરમ થઈ હશે નાઇક્રોમ તારની, નાઇક્રોમ તાર એટલે એક પ્રકારની કોઇલ, તો એ ગરમ થયો હશે ત્યારે એનું તાપમાન આટલું હશે. આ તાપમાન આટલું છે એ વખતે વહેતો પ્રવાહ કેટલો છે? એમાંથી 2.8 એમ્પિયર પ્રવાહ વહેતો હોય એ વખતે આટલું તાપમાન છે. અને એ વખતે એનો અવરોધ છે 82.14. પહેલા ઓછો અવરોધ હતો, હવે અવરોધ શું થયો? એનો વધી ગયો. આ 71.88 ઓમ અવરોધ એ કયા તાપમાને છે? તો 27 તાપમાન. અને આ 82.14 ઓમ અવરોધ કયા તાપમાને છે? 866.6. બરાબર. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન થયો. એટલે જો થિયરીનો જે પાર્ટ આપણે શીખ્યા છે, થિયરીમાં જેટલો ભાગ શીખ્યા છે એ ભાગને લગતા દાખલા આપણા પૂરા થયા. હવે નવી થિયરી આપણે શીખીશું.